નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? મજામાં? સરસ. આજે એક નાનકડી વાર્તા લઈને આવ્યો છું. 80 રૂપિયાથી 1000 કરોડ સુધીની 7 બહેનો બોમ્બેમાં ગોરેગાંવ વિસ્તારમાં રહીએ. આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી. 1959ની વાત કરું છું. 1959માં આ 7 બહેનોએ ભેગા થઈને નક્કી કર્યું કંઈક આપણે કરવું જોઈએ, જેથી કરીને આપણા ઘરમાં આપણે મદદ કરી શકીએ, આપણા બાળકોને સારી રીતે ભણાવી શકીએ. 7 બહેનો ગુજરાતીઓ ભેગા થાય, 80 રૂપિયા ભેગા કરે અને નક્કી કરે કે આપણે ઘરમાં જે વસ્તુ બનાવી છે એવી વસ્તુ બહાર વેચવી છે. એટલે ઘરમાં પાપડ બનાવવાની શરૂઆત કરે. 80 રૂપિયાથી અડદની દાળ લઈ આવે, મસાલો લઈ આવે અને પાપડ બનાવવાનું શરૂ કરે. પછી સ્ટોરમાં વેચવા જાય, પણ ત્યારે પુરુષ પ્રધાન દેશ એટલે બધા ના પાડે. તો નક્કી કરે કે આપણે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નથી કરવી અને વેચવા માટે આપણે ઘરે ઘરે જઈશું. પાપડ બનાવ્યા પછી ઘરે ઘરે પાપડ વેચવા જાય અને બધાને સમજાવે કે અમારી કંપની છે એ સ્ત્રીઓ માટે જ, બહેનોને રોજગાર આપે છે. આ કંપનીમાં કોઈ બોસ નથી, કોઈ સીઈઓ નથી. જે બેન કામ કરે છે એ જ માલિક છે. આમ કરતા કરતા ધીમે 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 પ્રચાર થાય છે. સારી વસ્તુ હોય એને કોઈ રોકી શકે નહીં, કારણ કે ક્વોલિટી જ એની બ્રાન્ડ હતી. પછી નામ નક્કી કરે છે કે આપણે મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ રાખીએ. લિજ્જત એટલે ઇજ્જત. ધીમે ધીમે કરતા બોમ્બેથી દિલ્હી પહોંચે છે. દિલ્હીમાં પણ બહેનોનો એટલો બધો સંઘર્ષ પણ રંગ લાવે છે. ધીમે ધીમે કરતા અત્યારે આખા ભારતમાં 45,000 બહેનો કામ કરે છે. અને સાથે સાથે મસાલા પાપડની સાથે સાથે ગરમ મસાલા, ડિટર્જન્ટ પાવડર, સાબુ, ઘણી બધી ખાવાની વસ્તુઓ, ગાંઠિયાથી માંડીને એવા ફરસાણ, આ બધું જ બનાવે છે. આનામાંથી આપણે શીખવા જેવું મિત્રો એટલું બધું છે કે 7 બહેનોનો સાહસ જે અહીંયા સુધી પહોંચી શક્યા, અત્યારે એક્સપોર્ટ પણ કરે છે મિત્રો. અમેરિકા, યુકે, મિડલ ઈસ્ટ સુધી એક્સપોર્ટ કરે છે. આપણને શીખવા જેવી વસ્તુ એ છે કે આ લોકોએ માત્ર 80 રૂપિયાથી શરૂઆત કરી હતી. કોઈ મોટા રૂપિયાનું રોકાણ નહોતું કર્યું. એટલે કોઈ મોટું, કોઈ ઓફિસ લીધી, મોટી આ લીધું એવું કાંઈ નહીં. ઘરેથી શરૂઆત કરી હતી. માત્ર એક જ સિદ્ધાંત ઉપર કે આપણે ક્વોલિટીમાં ક્યારેય બાંધછોડ નહીં કરીએ. ઘણા બધા પડકાર આવ્યા એમાં. ઘણી બધી વખત એવું થયું કે હવે આપણે શું કરશું, પણ બધી મહિલાઓ ભેગી થઈને નક્કી કર્યું હતું કે આપણે કંઈક કરી બતાવવું છે. તો એના પ્રયાસથી અત્યારે લિજ્જત પાપડમાં કોઈ બ્રાન્ડ એમ્બેસેડર નથી હો મિત્રો, કોઈ જાહેરાત નથી, છતાં 1000 કરોડ સુધીનું આ વાર્ષિક ટર્નઓવર કરે છે. અને પાપડ છે એ મશીનથી નહીં, વણીને બનાવે છે. પોતાના ઘરના માટે બનાવતા હોય ને એવી રીતે બનાવે છે. ક્વોલિટી સાથેનું વર્ક એ જ એની સૌથી મોટી ચીજ છે. બીજું કોઈ વાદ વિવાદ નહીં. બધા જ કંપનીના માલિક અને બધા જ એના કામદાર. આ બહેનોની આપણને પ્રેરણાદાયક વાત કહેવાય કે કોઈ સીઈઓ ન હોય, કોઈ બોસ ન હોય, તોય કંપની આટલી પ્રોગ્રેસ કરે. દરેકના ખાતામાં સરખી રીતે વેચાઈ જાય પૈસા. અત્યારે તો ઘણું બધું બનાવે છે અને એક્સપોર્ટ પણ ઘણું બધું કરે છે. તો મોટા વ્યવસાય માટે હું એવું કહી શકું કે મોટી મૂડીની જરૂર નથી, માત્ર મોટા વિચારોની જરૂર છે આપણે. અને નેતૃત્વમાં અહંકાર નહીં હોય, જ્યાં સેવા હશે ત્યાં કામ આવું સફળ થશે. બરોબર ને મિત્રો? થેન્ક યુ.